બોટાદ શહેરમાં કેન્દ્રીય મંત્રી નીમુબેનની ઉપસ્થિતિમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન બનવા જઈ રહેલ છે તેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। પ્રોગ્રામમાં ગઢડા બોટાદ ધંધુકાના ધારાસભ્યોને આમંત્રણ આપ્યું હતું તેમજ દલિત સમાજના આગેવાનોને પણ આમંત્રણ આપીને બોલાવવામાં આવ્યા હતા। આ પ્રસંગે રાષ્ટ્રીય પછાત એકતા મંચના અધ્યક્ષ અને ગઢડા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર શ્રી મંજીભાઈ વીરાભાઈ સોલંકીને પણ આમંત્રણ પત્રિકા મળી હતી। તો તેમની ધરપકડ કેમ કરવામાં આવી તે એક મોટો સવાલ છે। તેમજ વિઠ્ઠલભાઈ સાપરિયા, મુકેશભાઈ પરમાર અને સાથીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી। મહેમાન તરીકે પત્રિકા આપી આ કાર્યક્રમમાં બોલાવવામાં આવ્યા ત્યારબાદ પોલીસ બોલાવી ધરપકડ કરવામાં આવી। આ શું દર્શાવી રહ્યું છે? ધરપકડ બાદ મંજીભાઈ સોલંકીએ શું કહ્યું સાંભળો। SG ન્યૂઝ ગુજરાતી બોટાદ। राष्ट्रवादी कांग्रेस पार्टी मारू नाम मंजीभाई सोलंकी, राष्ट्रीय पछात एकता में राष्ट्रीय अध्यक्ष, गढ़ડા विधानसभा पूर्व उम्मीदवार NCP। आज बोटाद जिल्लाની અંદર એટલે ખાસ કરીને કલેક્ટર કચેરીની બાજુમાં નીમુબેન બામણિયા કેન્દ્રીય મંત્રી દ્વારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના નામનું એક ભવ્ય હોલનું નિર્માણ થવા જઈ રહ્યું હોય અને એમાં અમે અને અમારા સંગઠનના માધ્યમથી સાથ અને સહકાર આપવા ગયા હોય પણ કહેવાતા ભાજપના લોકો જે ભય અને ભૂખની માથે પોતાનું જીવન યાપન કરી રહ્યા છે એ લોકોને એ ખબર નથી પડતી કે ભાઈ આ સમાજના નિર્માણનું કામ થઈ રહ્યું તો ત્યાં કોઈ વિરોધ કરવા ન જાય, પણ એ લોકોને અમારો જે કાંઈ ભય લાગ્યો હોય તેના દ્વારા IB વાળાને ખોટા મેસેજ આપી અને જે મારી ધરપકડ કરાવડાવી હતી જો કંઈ કાયદાના વિરુદ્ધમાં છે। આજે પ્રોગ્રામ હતો કોઈ પાર્ટીનો પ્રોગ્રામ નહોતો, રાજ્યની સરકારનો પ્રોગ્રામ હતો અને એમાં સમાજ કલ્યાણ અધિકારીની હાજરી હોય અને તેમના દ્વારા અમને એક નિમંત્રણ કાર્ડ દેવામાં આવ્યું હતું કે ભાઈ આવતીકાલે તમારા પ્રોગ્રામમાં હાજર રહેવું જરૂરી છે। એના માધ્યમથી અમે ગયા હતા પ્રોગ્રામમાં, પણ ભાજપના લોકો જે અમારાથી ભયભીત થયા હોય એવું સાબિત થાય છે। આવનારા સમયમાં ભાજપના સુપડા ગુજરાતમાંથી સાફ થવાના છે એવું સાબિત થયું છે। जय भीम, जय भारत, जय संविधान।